આપ અહીંયા આવ્યા છો શહીદ સ્મૃતિ વન જે છે, અને ખાસ કરીને શહીદ સ્મૃતિ વન એ 2019માં એક ઇનિશિયેટિવ હતું અર્બન ફોરેસ્ટનું, અને 2019માં જે 19,000 સ્ક્વેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે, અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે. 2019થી 5 વર્ષ થયા અને અહીંયા ઘણું ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું. ઘણી બધી કોલેજીસ ને સ્કૂલ્સના બાળકો અહીંયા આવતા હતા, ઇન્સ્ટિટ્યુશન્સ આવતી હતી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા, અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. એ જ સંદર્ભમાં જ્યારે 5 વર્ષ લગીને અમે એ કર્યું, એમાં SVNIT જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત એ છે, એ લોકોએ આમાં રિસર્ચ કર્યું હતું, અને એ રિસર્ચ જે છે એના બેઝિસ પર એક બહુ મોટું એમ્બિયન્ટ એરમાં ડિફરન્સ આવ્યું હતું. તો એ ખાસ કરીને મેડમ શેર કરશે. નામ યુગ્મી પટેલ છે. હું એલ્યુમિનાઈ છું SVNITની. 2022થી 2024ની અંદર મેં માસ્ટર્સ કર્યું હતું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની ત્યાં. એની અંદર મારો ટોપિક હતો ડેઝર્ટેશનનો ઇફેક્ટિવનેસ ઓફ અર્બન ફોરેસ્ટેશન ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી, જેના સંદર્ભે અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી. તો એના જ સંદર્ભે અમે 2 મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ, જે ISO કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉધના ઉદ્યોગનગર પાસે, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર. તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ્સ મળ્યા હતા કે PM10ની અંદર ઓલમોસ્ટ 18% રિડક્શન જોવા મળ્યું છે, અને PM2.5ની અંદર 10% જેવું રિડક્શન જોવા મળ્યું હતું. અને એ સંદર્ભે અમે કહીશું કે જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે, જે કંટ્રોલ કરી શકે છે, મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું. તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ વેઝ લઈએ, અને એસ્થેટિકલી જ નહીં બટ જે સ્વચ્છ વાયુ માટે પણ આપણે આ ઇનિશિયેટિવ્સ લઈ શકીએ છીએ.